નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની સમસ્યા યથાવત। આઝાદીના દાયકાઓ બાદ પણ અહીંના લોકો પાણી માટે વલખા મારવા મજબૂર છે। પીવાના પાણી મેળવવાની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એક પરિવારને માતાના અંતિમ સંસ્કાર માટે પણ પાણી મેળવવા સ્મશાન પાસે ખાડો ખોદવો પડ્યો। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી વણસેલી છે। ઉનાળો હોય કે શિયાળો, અહીંના રહેવાસીઓને શુદ્ધ પાણી આજે પણ મુશ્કેલીથી મેળવવું પડે છે। ડુંગર વિસ્તારોમાં આવેલ કેટલાક ગામોમાં આજે પણ નળ સે જલ યોજના તેમના માટે સ્વપ્ન સમાન જોવાઈ રહી છે। હા, કુદરતી જે ખીણ આવેલ છે તેના પથ્થરોમાંથી ટપકતો પાણી તેમના માટે આશીર્વાદ સમાન છે, પણ ખીણમાં બે બેડા પાણી મેળવવું કેટલું જોખમ છે તે દ્રશ્ય પરથી ખ્યાલ આવી જશે। ડુંગરના ઢોળાવો પરથી બેડા લઈ ઉતરતી અને ચડતી મહિલાઓને જુઓ। જો જરા પણ ચૂક થાય તો જાય ખીણમાં, પરંતુ જીવનને ટકાવી રાખવા મહિલાઓને જીવનું જોખમ પણ ખેડવું જ પડે છે। આ પાણીની ગંભીર સમસ્યાનું હૃદયદ્રાવક દ્રશ્ય ત્યારે સામે આવ્યું જ્યારે નસવાડી તાલુકાના ગનિયાબારી ગામની એક માતાના અવસાન બાદ પુત્રને અંતિમ સંસ્કાર માટે સ્મશાન નજીક ખાડો ખોદી પાણી મેળવવું પડ્યું। આ પાણીથી અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી અને હાજર મહેમાનોને પણ એ જ પાણી પીવડાવવું પડ્યું। મૃતકના પુત્રનું કહેવું છે કે મારી માતાના મરણ બાદ મારા ઘરે માતાની અંતિમ ક્રિયા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, પણ મારા ઘરમાં પાણી ન હતું। ખાસ ચિંતા એ હતી કે સ્મશાનમાં માતાની અર્થી મૂકી તેને મોઢામાં પાણી નાખવાનું હોય છે, આવેલા લોકોને પાણી પીવડાવવાનું હોય છે। આ એક આદિવાસીઓની પરંપરા છે। આ પરંપરા નિભાવવા માટે પાણી કયાથી લવાશે? આખરે પરિવારના સભ્યોએ નક્કી કર્યું કે અહીં પોચી જમીનમાં એક ખાડો ખોદશે। પરિવારના સભ્યોએ ખાડો ખોદ્યો અને નવાઈની વાત એ છે કે ખોદેલા ખાડામાંથી પાણી નીકળ્યું, જે પાણી અંતિમ ક્રિયાના કામમાં લેવાયું અને સ્મશાનમાં આવેલા લોકોને પીવડાવ્યું। મારું નામ ગાયત્રીભાઈ મોવાશીભાઈ, ગામ ગનિયાબારી, તાલુકો નસવાડી, જિલ્લા છોટાઉદેપુર। તો મારું કાંઈ પાણીનું તકલીફ એટલું છે કે 1 કિલોમીટર સુધી પાણી લેવા જવા પડે। તો અત્યારમાં જો મારા મરી જાય એનું સમસાણમાં પાણી વાપરવાનું, તો એટલે નજીકમાં ખાડો ખોદીને પાણી ખોદીને પછી પાણી પીવાડ્યું। અને આ પણ તમને લાગે એવું છે, આમ વિડીયોમાં આપો છો તો મને હાસું ખોટું જોઈ લેજો, અને આમાં હાસું ખોટું તમે જોવા બી આવો, પણ આ પાણી માટે વિકાસ તો નહીં કરી આપું ને, એટલે પાણી માટે તમે જરી જોવો પછી કરી આપો તો પાણીની ખરેખર તકલીફ છે કે પાણી મળવું જોઈએ। અમારે આદિવાસીની પરંપરા એ હશે કે આગની સંસ્કાર માટે સમસાણ વિધિ કરવા માટે તો સમસાણે લઈ જતા હશે, તો એ સમસાણે પાણીની જરૂર હોય છે। કોઈ અમારે કુટુંબ પરિવારો મોડું દોવડાવતા હશે અને કોઈ આજુબાજુથી આવેલા મહેમાનોને પાણી પીવડાવતા હશે, એટલે તે દ્વારા પાણી અહીંયા આગળ હતું નહોતું, પાણીની જરૂર હતી, એટલે એ લોકો એ બધા એમના કુટુંબ મોટું હતું એટલે કુટુંબ બધા ભેગા થઈને આ ખાડો ખોદીને પાણીનો ઉપયોગ, પાણી પણ મળી ગયું તો સારું કે એ પાણીથી ઉપયોગ કર્યો આ લોકોએ। ઘરમાં પીવાના પાણીની તો ઘણી બધી સમસ્યા છે। કોપા યોજના કરીને એમાં સંપ બનાવ્યા ખરા, પણ જે સંપથી ટાંકીઓ બનાવી છે ગામમાં ટાંકી સુધી પાણી હજુ પહોંચ્યું નથી, અને જે ફળિયાને જોડતા નળ કનેક્શન જે કરવાના છે એ પણ બાકી છે। મુશ્કેલી તો ઘણી બધી પડે છે। અત્યાર સુધી પાણી ચાલશે, હવે પૂરું થઈ જવાનું। કુતરાળામાં જે પાણી પીતા છે એ પણ બંધ થઈ જવાનું। હવે તકલીફ તો છે, ખીણમાં પાણી ભરવા જાય છે, દેખીતી વસ્તુ છે, તમે પણ જી આવ્યા છે સ્થળ પર, તમે જોયેલું છે, અને ખીણમાં પાણી ભરે છે। આ ખીણમાં પણ પાણી ના રહે તે સમયે થોડું પાછું આગળ જવું પડશે, બીજી ખીણ છે ત્યાં આગળ। આવી પરિસ્થિતિ તો છે, અમારી ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ છે। હા, એવું જ કહેવામાં, એવું જ દેખાય છે। સુખું નર્મદા કિનારે જ ગામો આવેલા છે। આ પાણી ખરેખર નળ સે જલમાં પણ મળ્યું છે ખરું, પણ અમુક ફળિયામાં મળ્યું ને અમુક ફળિયા જે રહી ગયા છે, એટલે એમાં એવી માંગણી કરીએ છીએ અમે કે વહેલી તકે પાઇપલાઇનો પહોંચાડે અને લોકો સુધી પાણી પહોંચે, એવી માંગ છે અમારી। રસુલભાઈ તેલિયાભાઈ। નવાઈની વાત એ છે કે ખાડાને ખોદી પાણી મૃતકના પરિવારજનોએ મેળવી લીધું, પણ જે વિસ્તારમાં 92 કરોડનો ખર્ચ કરીને કુપ્પા પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે, તે યોજના થકી આજે પણ કેટલાય ગામોમાં પાણી નથી પહોંચ્યું। આ યોજના કુપ્પા પાસે બનાવવામાં આવી છે। 73 ગામોને શુદ્ધ પાણી પહોંચાડવાની આ યોજના છે। યોજના 2022ની સાલથી શરૂ કરવામાં આવી છે। કામ પૂર્ણ કરવા માટે 24 માસનો સમય આપવામાં આવ્યો હતો, પણ આજે પણ આ યોજના અધૂરી છે। 73 ગામો પૈકી 40 ગામો સુધી જ પાણી પહોંચ્યું છે, તો કેટલીક જગ્યાએ આજે મોટા સંપ બનાવવામાં આવ્યા છે, જે શોભાના ગાંઠિયા સમાન જોવાઈ રહ્યા છે, જેના દ્વારા પાઇપલાઇનો નાખીને લોકોના ઘર સુધી નળ સે જલ યોજના દ્વારા નળ લગાવી પાણી આપવાનું હતું, પણ કેટલાય ગામોમાં નથી નળ પહોંચ્યા કે ના પાણી, જેથી ગામના લોકો આજે પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે।
સ્થાનિક લોકોનું કહેવું છે કે પીવાના પાણી માટે કરોડો રૂપિયાની યોજનાઓ મંજૂર થઈ, પરંતુ જમીન પર તેનો કોઈ અસરકારક અમલ થયો નથી. આઝાદીના અનેક વર્ષો વીતી ગયા છતાં ડુંગર વિસ્તારના લોકો આજે પણ મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મારું નામ દિલીપભાઈ નવસાભાઈ, ગામ ગણ્યારબારી. હું સરકારને એટલી વિનંતી કરું છું કે ખરેખર અમને પાણીની સુવિધા કરી આપે. કુપ્પા ગામથી પાણીનું પસાર થાય છે, પણ હજુ સુધી અમારે ત્યાં પાણી પહોંચ્યું નથી. જ્યારે અમારું મરણ થઈ જાય ત્યારે કુતેડે જવું પડે, અને જ્યારે દાદી મરી જાય ત્યારે ધોવડાવવાનું નવડાવવાનું પાણીની સુવિધા નથી. એટલે સરકારને અમે એટલી માંગ કરીએ છીએ ખરેખર બોર કાં તો મટરની સુવિધા કરી આપે. કુપ્પાથી જ અહીં પસાર થાય છે પાણી પુરવઠાનો, પણ હજુ અહીંયા સુધી પાણી પહોંચ્યું નથી. ખરેખર આનો વિકાસ કરતા સરકાર હોય તો આના માટે ખરેખર બોર કાં તો પાણીની વ્યવસ્થા કરી આપવું જોઈએ. ચકલી બેસાડી એમ કહે છે સરકાર, પણ હજુ તો તેમાં કંઈ વિકાસ નથી થયો, કંઈ પાણીની સુવિધા નથી. હાલમાં જ પાણી પુરવઠા મંત્રી જિલ્લાની સૌથી મોટી યોજનાનું નિરીક્ષણ કરવા આવ્યા હતા, પરંતુ યોજના નિર્ધારિત સમય મર્યાદામાં કેમ પૂર્ણ નથી થતી તે દિશામાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. યોજના પ્રગતિમાં છે તેમ કહી સંતોષ માની રહ્યા છે. પાણી પુરવઠાની વાત કરીએ ત્યારે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના એ નસવાડી તાલુકાનું છેવાડાનું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર નર્મદા નદીની અંદર આ યોજના ચાલી રહી છે. આ યોજનામાં 73 ગામો જે છે એ પૈકીના 71 ગામ એ નસવાડી તાલુકાના છે અને 2 ગામ કવાંટ તાલુકાના છે. ત્યાં પણ WTP પ્લાન્ટની ક્ષમતા ગણીએ તો 8.50 MLDની કેપેસિટી છે. ભૂગર્ભ સમ્પ, સ્ટાફ ક્વાર્ટર્સ એની સાથે 5 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ પોતે ચાલુ છે અને પછી જ સરકારને આપશે. આ યોજના 51 કરોડના ખર્ચે 40 ગામો આના અંદર સમાયેલા છે ને 87.97 કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થયેલી પણ એ વિસ્તારના લોકોને, જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ 335 મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને ઉપર સમ બંધાઈને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે. જિલ્લાના પ્રયોજના અધિકારી કલ્પેશકુમાર શર્માએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી. તેમણે પણ કબૂલ કર્યું કે આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે. તો આજે હું નસવાડી તાલુકાના ખેંદા, માથા જલદુની, તરોલ ને આ ગ્રામ પંચાયતના ફિલ્ડ વિઝિટ માટે આવેલો હતો કે શું કામ આપણે અહીંયા ખૂટતા છે, શું કોઈ રોડ રસ્તા ખૂટતા છે કે કેમ, તો આપણે આયોજનમાં લઈને મંજૂર કરી શકાય. ને જ્યાં પાણીની થોડી પ્રશ્ન છે તો એના માટે આપણે કુપ્પા યોજના ચાલી રહી છે. તો આ જેવી પૂર્ણ થશે તો એમાં પાણીની ઘણી બધી પીવાના પાણીની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવો સમજમાં આવ્યો છે. ને બીજા નાના મોટા કોઈ પ્રશ્નો છે, ઓરડાના હોય કે એવા, તેના માટે અમે આયોજનમાં લઈશું ને એના ઝડપથી નિકાલ કરવાનો પ્રયત્ન કરશું. આ સ્પેસિફિક ઇસ્યુના બાબતે મને જાણ નથી, પરંતુ એવો છે કે જો યોજના ચાલી રહી છે, આ જ્યારે જેમ જ પૂર્ણ થશે તેમાં ઘણી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પ્રશ્ન એ છે કે જ્યાં અંતિમ સંસ્કાર માટે પણ પાણી મેળવવા ખાડો ખોદવો પડે ત્યાં વિકાસના દાવાઓ કેટલા સાચા કહી શકાય. હાલ તો યોજના કાગળ પર પ્રગતિમાં છે, ત્યારે પ્રશાસન આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવશે કે પછી ડુંગર વિસ્તારના લોકોનો સંઘર્ષ યથાવત રહેશે? નર્મદા કિનારે વસેલા આ વિસ્તારના લોકો આજે પણ જાણે નદી કિનારે તરસ્યા હોય તેમ લાગી રહ્યું છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.